હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર બોર્ડ બિનહરીફ થયા છે। વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં 7 સભ્યો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે। વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં 7 સભ્યો બિનહરીફ વિજેતા। નડિયાદના સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદ છવાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ મંદિર બોર્ડની ઈસવીસન 1975થી સ્કીમનો અમલ શરૂ કરાયો છે, ત્યારે 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ મંદિર બોર્ડના 4 વિભાગોમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ 7 સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરુ ભક્તિપ્રિયાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત ગુરુ નીલકંઠચરણ દાસજી, સુરત તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બિપિનચંદ્ર પટેલ પીપળાવ, અલ્પિત પંકજભાઈ પટેલ વડોદરા તથા સંજય હીરાલાલ પટેલ ગોધરાના સભ્યો બિનહરીફ જાહેર કરાયા હતા। આપણે છેલ્લા 5 વર્ષથી જોઈએ છીએ કે વડતાલ ધામ અને વડતાલ તાંબાના તમામ મંદિરોનો ખૂબ વિકાસ થયો છે। વિકાસની સાથે સાથે નિત્ય સત્સંગ સભાઓ અને વિવિધ કાર્યક્રમો, ઉત્સવો પણ એટલા ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યા છે। વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ પણ વડતાલ અને અમદાવાદ ગાદીમાં ક્યારેય ના ઉજવાયો હોય એવો ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાયો। લાખો ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો। હજારો ભક્તો દરરોજ પ્રસાદ ગ્રહણ કરતા, મેડિકલ કેમ્પ દ્વારા લોકોને આરોગ્ય સારવાર, દરરોજ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તા, લાખો શ્રદ્ધાળુઓએ પ્રદર્શન દ્વારા અનેક સારા સંદેશાઓ પ્રાપ્ત કર્યા। ગુજરાતનો સૌથી મોટો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો। દરરોજ ભગવાને અલગ અલગ અદ્ય ધરીને વિવિધ રીતે પૂજન, કરોડો રૂપિયાના 24 કેરેટના ભગવાન માટે વાઘા, આવી તો અનેક સેવાઓ ખાલી આ એક દ્વિશતાબ્દી મહોત્સવમાં થઈ। તમને આ સિવાય બીજી સેવા કે બીજા કાર્યક્રમો યાદ હોય તો કોમેન્ટમાં જણાવજો। અને તમામ હરિભક્તો અત્યારે જે વડતાલ ટેમ્પલ કમિટીના સભ્યો છે તેમના દ્વારા ક્યાં ક્યાં વિશિષ્ટ કાર્યો થયા, તમને આ દેવપક્ષનું કયું કાર્ય સારું લાગ્યું અને વડતાલ ધામ વિશે આપ સર્વે હરિભક્તો શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો। વડતાલ ધામની જેમ વડતાલ તાંબાના બીજા ક્યાં એવા મંદિરો છે કે જેમાં દરરોજ સત્સંગનો અખાડો રહેતો હોય, હજારો ભક્તો દર્શને આવતા હોય, જેમ કે આપણું સારંગપુર દાદાનું મંદિર છે એવી રીતે બીજા મંદિરો કોમેન્ટમાં જણાવો। અને હરિભક્તો આવા જ વડતાલ ધામના અવનવા સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ પોર્ટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।